મારામાં આમાં બેહી ને માખી અહીંયા ફરાળમાં બેહી ગઈ તો તમારે ગણાય કે નહીં ગણાય? આ ઝીંડોરાનો એટલો લાભ લીધો કે આખા મહિનાનું પૂરું કરી લીધું. વાર્તા વાંચું ને આ બધા સાંભળશે. સાગર આપણા માટે કંઈક લઈને આવ્યો છે. શું લઈને આવ્યો છે? મેં ઈંડોરાના 7000 કીધા અને એ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આજે છે શીતળા સાતમ. તો અમે જો નાહી ધોઈને થઈ ગયા છે ફ્રી. આજે તો બીજું તો કઈ કામ નહોતું, રસોઈનું કે એવું કઈ કચરા પોતા ને એવું ખાલી કર્યું છે, કપડાં ધોવાના હતા નહીં. તો અત્યારે જો અમે તૈયાર થઈ ગયા છીએ ને અમારે જવાનું છે શીતળા માતાના મંદિરે દર્શન કરવા માટે. મમ્મી તો સવારમાં બધું નિવેદ ને બધું ધરી આવ્યા છે, પણ મારે દિત્યાન છે ને અત્યારે દર્શન કરવા જવું છે, કેમ કે હું પણ આજે સાતમ રહી છું ને તો શીતળામાના દર્શન કરવા પડે. પછી આપણે વાર્તા કરશું શીતળામાની. આ બધા તો નાઈ લીધા. મારે જો કે આજ થોડું મોડું થઈ ગયું છે. આજે જો દરરોજ મોડું જ હોય છે, આજે મોડું જ છે. હજુ મારે નાવાનું બાકી છે. આ બધા મંદિરે જઈ આવે ત્યાં સુધીમાં હું જલ્દીથી નાઈ લઉં, પછી આપણે થોડીક વાર વાર્તા સાંભળશું અને પછી આપણે કંઈક જમવાનું પ્લાન કરશું. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. દિત્યાબેન છે ને આજે ભણવા નથી ગયા. દિત્યાને મેં ઉઠાડી હતી, હું કાલ તને મૂકી જાવ આંગણવાડીએ, પણ દિત્યા કે મમ્મી આજ શીતળા સાતમ છે ને મારે ભણવા જવું નથી. તો બેને પણ આજે રજા પાડી દીધી છે ભણવામાં. કા અને અત્યારે જો એની આઈશેડો કરી લીધો, લિપસ્ટિક કરી લીધી, બધું મેકઅપ એને હું જેટલું કરતી હોય ને બધું એને કરવું જ હોય. જો કે મેં તો આઈશેડો ને એવું કઈ નથી કર્યું, પણ એને બધું કરવું હોય. બધી વસ્તુ એને કરવી હોય. જો હમણાં આગળ હું પાણી પીવો હતો ને કે પાણી પી લે, તો પાણી નથી પીવું તો મારી લિપસ્ટિક વિખાઈ જાય. પછી એને મારે થોડું અધેરથી પાણી પીવડાવવું પડ્યું. પાણી પીએ તો લિપસ્ટિક વિખાઈ જાય. ચાલો તો હવે શીતળામાના દર્શન કરી આવે. તમને આગળના વિડીયોમાં મેં શીતળામાના દર્શન દિત્યાની જ્યારે છબડા નીકળ્યા હતા ત્યારે બતાવ્યા હતા. તો આજે સાતમ છે તો હાલો આપણે દર્શન કરી આવીએ. ચાલો તો હવે શીતળામાના દર્શન કરી આવ્યા ને હવે આપણે વાર્તા સાંભળી લઈએ શીતળામાની. આ બધા જો વાર્તા સાંભળવા આવી ગયા છે માણસો, તો વાર્તા વાંચું ને આ બધા સાંભળશે. પવિત્ર શ્રાવણ માસે અંધારી સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓ ઘડિયા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને સીધું કે વહુ ધીરજધાર, શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. સાંભળનારને, લખનારને અને વાંચનારને સૌને ફળજો. ચાલો તો અત્યારે વાર્તા સાંભળી લીધી. અમે બપોર થઈ ગઈ ને હવે આપણે જમી લઈએ. જમવામાં જલપાને અને મમ્મીને તો ફરાળ કરવાની છે અને મારે તો હું કંઈ રહ્યો નથી એટલે મારા માટે જમવાનું છે. નોર્મલી ગઈકાલે બનાવ્યું હતું એ ઠંડુ છે. એ બધું જો આ ચણા છે, ચવાણું છે ને થેપલા છે ને જલપાને એ બધા આ બધી ફરાળ છે. ફરાળ છે, વેફો ને ચેવડો ને દાણા ને મરચાં ને છાશ દહીં ને એવું બધું ફરાળ કરી લઈએ. હવે માટે આપણે રહીને તો આપણે ભૂખ ન લાગે. આજે સવારની ઉઠી ત્યારનું મેં ખાલી પાણી જ પીધું ને અત્યારે 1 વાગી ગયો છે. 1 વાગે પણ હજી મને ભૂખ તો લાગી જ નથી. તો એ ફરાળ કરી લઉં. ઉનાળાના દિવસોમાં ન ભૂખ લાગે, સમજાણું? રહી લેવાય. પ્રવાહી જોઈએ, બાકી હાલી જાય. અહીંયા આમાં થોડી માખીઓનો છે ને ત્રાસ થોડો વધુ છે. એટલે કે આમાં જો મારામાં આમાં બેહી ને માખી અહીંયા ફરાળમાં બેહી ગઈ તો તમારે ગણાય કે નહીં ગણાય? હે તો માની લે. તો ભગવાન માની લે. હાલે ને? તો વાંધો નહીં, પૂછી લેવું જરૂરી. બાકી હું છે હું સેટો હોઈ જાઉં. બાકી તમે નોખા વાસણ નાખ્યા. જો આટલા વાસણ નરેશ નાખે ને અહીંથી એટલું અમારું છે. ભાગ પાડી દીધા અહીંથી. ચાલો તો અત્યારે વાગી ગયા છે 4:30 અને અમે જો ઉઠ્યું ને ઉઠીને દિત્યાને સીધી ભૂખ લાગી ગઈ હતી એટલે અહીંયા દાડમ પડ્યું હતું એટલે દિત્યા છે દાડમના દાણા ખાય છે. ચાલો તો જરાક વાર મમ્મી ખેતરમાં ગયા હતા તો ખેતરમાંથી હું મમ્મીને તેડી આવ્યો છે અને ગાય દોઈ લીધી છે. જો મમ્મી અહીંયા અને અહીંયા જલપાને આજે કંઈ કામ નથી, કંઈ એટલે કંઈ નહીં. આજ સવારનું જો સવારની એ ખાધું પછી હોઈ ગઈ. અમે ઉઠી તો એને અહીંયા બેઠી. એના ઇન્ડોરો બહુ ગમી ગયો લાગે, આ નવો ઇન્ડોરો અમારો, આ ડિઝાઇન વાળો. પછી ક્યારેક તો અમારો વારો આવે ને, નરેશ તો કોઈનો વારો આમાં આવવા નતા દેતા બેહવામાં. આજ મારે હાઈતમ છે ને આજ હાવ નવરી સુધી મેં જ તો ઇન્ડોરો હડપ કરી લીધો. આજ ઇન્ડોરાનો એટલો લાભ લીધો કે આખા મહિનાનું પૂરું કરી લીધું. એટલે કાંઈ હવાની ઝૂલણ ઝૂલતી જ નથી. ફરિયા વાયરા, સાણ નાખે એવી, ગોરો ભૈરો વિસરીને, ઠામ ગોઠવા, એટલું બધું કામ મેં કર્યું. બધું કામ કરી લીધું ને તો એની પાસે ટાઈમ વધ્યો એટલે હવે પછી હિંચકો ચાલુ કર્યો. ને દિત્યાએ જો આ માસી તમને દેખાડી હતી કે આપણે આની પેલા વિડીયોમાં ન જોયું તો જોઈ લેજો, જેણે ન જોયું હોય. લામ કામ હોય ને તો જ મજા આવે, બાકી તો નવરા બેઠા બેઠા ટાઈમ ન જાય ને આમ ઓલું થાય, મજા ન આવે એમ. ટાઈમ દિવસ કેમ કાઢવું? આખો દિવસ કામ હોય ને તો આખો દિવસ વયો જાય ફટાફટ. એટલે હું આમ આખો દિવસ નવરી જ ન હોય, ઘર કામ કંઈક ને કંઈક નવીન કરતી જ હોય. આજ તો મને આખો દી બહુ લાંબો લાગ્યો. ઢેફા માંગવા આવી વખત હા તો એક ઉપાડી નાખે તો ખાડા પડી જાય એમાં. તો ચાલો અત્યારે જલપાને ધૂપ દીવા કરવાનું છે અને મારે પણ વાછરા દાદાના મંદિરે જવાનું છે. આ સોમવાર છે એટલે વાછરા દાદાના મંદિરે જતા રહીએ. તો આ હું મંદિરે જતો તો ત્યાં સાગર આપણા માટે કંઈક લઈને આવ્યો છે. શું લઈને આવ્યો છે? અમારા ગામના છે જાંબુ છે. કેટલા આપી મને? એક જ. બીજા કોને આપવા જવા? બીજા ગામમાં દેવાના છે, કૃષિ વિભાગમાં મોકલવાના છે જાંબુ.
એવું છે હા એટલે એ લેબોરેટરીમાં ક્યાંક મોકલવાના છે. એક તો આપણે અહીંયા હું ટેસ્ટ કરીને કહીશ કે બરોબર છે કે નહીં. જય વાછરા દાદા. ચાલો તો આપણે મંદિરે વાછરા દાદાના દર્શન કરી લીધા. અને એક વસ્તુ જો તમને દેખાડું ને તો જો આ વડલો છે ને કેટલા વર્ષ જૂનો હોય તો મને ખબર નથી. આ વડલો છે એ મારા દાદાએ વાગ્યેલ છે, એ નાના હતા ત્યારે, બહુ ટાઈમ પહેલાં. તો અમારા ઇન્ડોરાના એક ગ્રાહક મળ્યા હતા, તો અમે થોડું ડીલ ચાલુ છે, ડિસ્કશન ચાલુ છે. મેં ઇન્ડોરાના 7,000 કીધા અને એ 6,500 અટકો. આમાં તો આવ્યું નથી એલા, એટલામાં નહીં પોહાય. એક કામ કરો, વિડીયો બતાવો બધાને, પછી કે કોમેન્ટમાં કહો ને કે કેટલામાં પોહાય. હાલો એમ કરીએ. જો આપણા ઇન્ડોરો આની પેલા આપણે બતાવેલ જ છે. જો આ તમને સ્પેશિયલ ઇન્ડોરો દેખાડી દઉં, પછી તમે આનો ભાવ નક્કી કરીને કહો હાલો કે આ કેટલામાં આપણે કોમેન્ટ કરજો કે કેટલામાં આપણે આ વેચવો જોઈએ. મેં 7,000 કીધા છે આ ઇન્ડોરાની સાઇઝ જોઈ લો, આની ડિઝાઇન જોઈ લો. હું આ ખાટલો ને કલાકમાં ભરતા. હા, થોડી પોટી ભરીને કલર કરી નાખે. કલાકમાં ભરાઈ જાય. એ નો મેળ પડે. આ તો એક ગ્રાહક તો મળી ગયું છે. અહીંયા આનો એકનો ઓર્ડર આપ્યો છે આ 3,000 માં. જો જેને લેવું હોય ને એ આપણા સબસ્ક્રાઇબર હશે ને એને 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે એમ. હા, એટલે જો આ સબસ્ક્રાઇબ કરેલ છે, આ છે હમણાં મોબાઈલમાં ચેક કર્યો આપણી ચેનલ, એટલે 500 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યો અને 3,000 માં મેં બધા વિડીયો લાઈક કર્યા એનો. એટલે તને 500 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યો. ના, એ પણ તને બધા વિડીયો લાઈક કરે ને એટલે તને આની પર બેહવા દીધો. બાકી એક તો બેહાડે. તો વાંધો નહીં, આપણે ઓર્ડર આપી દીધો. કેટલા 2500 રૂપિયા દેવાનું થાય ને? 2500 નહીં, 3500 કિંમત છે. આપણે કેનું કે છે ઇન્ડોરાનું કે ઓલા આપણે 3 માં બોલી અને તો માસીનું. હા, પણ ત્રણ માં બોલી હતી. 3500 મેન કિંમત છે, 500 રૂપિયા તને ડિસ્કાઉન્ટ, એટલે 3 થયા. સમજાણું? મેં બધા આમ 3 થયા કરી દીધું, આમ 3 થયા. આ ઘીની દવા પાવાના 3,000 કિંમત, પછી કે 3500 કહેવાનું, ડિસ્કાઉન્ટ 500. તમે કેવો ડિસ્કાઉન્ટ આપ્યો તો? 500 ડિસ્કાઉન્ટ આપ્યો તો પેલા. આપણે મૂળ કિંમત એની કેટલી કરવાની? આની 3,500. ઓલાની 3,500. આ ડિસ્કાઉન્ટમાં 500 વધી ગઈ કે? 500 ડિસ્કાઉન્ટ આપ્યો ને તને. હાલો ભાઈ, 3 તો 3 અટણ આપો તો થાય. અટાણે તને ઓર્ડર ઉપર બનાવી આપશું સ્પેશિયલ. કેટલા દિન બની જાય? ક્યારે જોઈએ છે તમારે રિક્વાયરમેન્ટ? માં તો કાલે કાલે જ જોઈએ છે. કાલે ઇન્સ્ટન્ટ ડિલિવરીના 1,000 રૂપિયા એક્સ્ટ્રા છે. વાંધો નહીં. એમાં તારે ક્યાં જા રાત બાજુ બેહું છે? કેવું પડતો હે કાકી? તારે ઘડિયા લગન લઈ લેવાની. નહીં નહીં, તો લગન ખાલી લેવાના ને, પછી દાંડિયાસની તો નિરાય. એ તો ખાલી અત્યારે લગન લખીને રાખવા, પછી ભલે નહીં 2-5 વર્ષ ચોમાસામાં બધા ફ્રી થઈ જાય ને પછી. કે એકલા નથી તો લેવાના ને. તેડાઈ જો અમને. બધાને બોલાવાનું છે રિસેપ્શનમાં સીધા. રિસેપ્શનમાં સીધા હોય. સીધું રિસેપ્શન છે. બહુ લાંબા ખર્ચા ન કરે સાકે ને. આમાં લગન મોંઘવારી કેટલી છે અત્યારે? અરે સર સ્કૂટી લઈને અત્યારે ક્યાં ગયા તા? ગુલ્ફી લેવા ગયો તો ત્યાં મેં ચીકુ વાળી કંઈક નવી આવી હતી, ચીકુ નવી ટ્રાય કરવા લીધી. તારે નો ખવાય, શરદી થાય દીકુ. દિત્યા ગુલ્ફી ખાય પણ દિત્યા કરતા એનું મોઢું વધારે ગુલ્ફી ખાય. ચાલ લ્યો, એનું મોઢું તો છે. ચાલો તો લોટ વગરની ગુલ્ફી તો નો મળી છે રહ્યા જે હાતમ રહ્યા એના માટે, પણ એના માટે આપણે અહીંયા સોડા પીવરાવી દીધી છે. પીવડાવી નથી દીધી એટલે ઘરમાં પડી હતી સોડા. પણ પડી હતી પણ એમને એમ નહીં, હું લઈ આવ્યો તો હું જ ને. હા, એ તો તમે જ લઈ આવો ને, બીજું તો કોણ લેવા છે? તો પછી એટલે એ સોડા પડી હતી, પછી અત્યારે આજ ઠંડુ ખાધું હતું ને ત્યાં પેટમાં મજા નહોતી આવતી હતી, પછી જો લીંબુ સોડા બનાવી લીધી છે અને અત્યારે લીંબુ સોડા પીએ છીએ. તો લીંબુ સોડા પીને આપણે હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. જો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય બાય. બાય બાય.